શિયાળો શરૂ થઈ ગયો ને કંઈક સારા સ્વેટર નહોતા તો પછી આપણે શોપિંગ કરી લીધી. આજે ગયા હતા ડીકેથલોનમાં. આ સ્વેટર લાવ્યા છીએ આપણે, એને દેશી ભાષામાં સ્વેટર કહીએ, અને આ સ્પોર્ટ્સવાળાને થોડા હાઈફાઈ લોકોને ફ્લીસ કે જો આમ ગરમ રહે શરીરને એવું છે. પછી આ બીજું છે કે જે જેકેટ કહેવાય, આ ટોપીવાળું, પેલું ટોપી વગરનું છે. જે આ -5 ડિગ્રી સુધી ઠંડી પડે તો વાંધો આવે એવું નથી, એવું સ્વેટર જેકેટ છે. એકદમ પોચું છે, હલકું છે, પાછું આને પેક કરીએ ને તો એના ખિસ્સામાં જ આવી જાય એવડું નાનું આટલું થઈ જાય છે. ત્રીજી વસ્તુ લાવ્યા છીએ આપણે મસાજર. આપણા માટે જ લાવ્યા, આપણા મમ્મી પપ્પા બા દાદીને કામ લાગે ને એવું છે. એમાં આ બટન છે એટલે આ બટન દબાવો ને તો આ વાઇબ્રેટ થવા લાગે, એટલે મસ્ત લાગે. તો એમને સારું લાગશે એવું લાગે છે મને. તો જોઈએ શું રિવ્યૂ મળે છે એમના, પછી હું તમને કહીશ કે ગમ્યું કે નહીં. પણ આવું છે. આ ત્રણેય વસ્તુ મેં ડીકેથલોનમાંથી લીધી હતી. હજુ બીજી એક વસ્તુ લીધી છે મેં, આ ચાર્જિંગવાળું છે. એ મેં ડીકેથલોનમાંથી લીધી, બીજેથી લીધી હતી. આનું અનબોક્સિંગ આપણે કરશું. પણ આ છે ડીકેથલોનની શોપિંગ. અને મગજની બાકાચીકીમાં આપણે આળસુ થઈ ગયા છીએ, એટલે મને મેડિટેશનમાં કંઈ મજા નથી આવતી. એટલે આપણે ફેબ્રુઆરીમાં જોઈશું કે કરી શકાય કે કેમ. બાકી અત્યારે સબસ્ક્રાઈબ કરો, બરાબર? મળીએ.